નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક હજી પણ ચાલુ છે. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મર્જ વચ્ચે આ બેઠક ચાલી રહી છે. આ મહત્વની બેઠકમાં NSA અજીત ડોભાલ, S જયશંકર ઉપસ્થિત છે. સાથે જ બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને હજુ પણ આ વર્ષોને વર્ષ દોસ્તી રહે તે માટે આ દ્વિપક્ષીય જે બેઠક છે તે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને શિક્ષણ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. તો કૌશલ્ય અને ગતિશીલતાનો સહયોગ વધુ મજબૂત બનશે. વિજ્ઞાન, નવીનતા અને સંશોધન પર બંને દેશો સહમત થશે. આ ઉપરાંત માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપને લઈને પણ કરાર કરવામાં આવશે. સંરક્ષણ સહયોગ ફોકસ ઓન ઇન્ડિયા અંગે કરાર કરવામાં આવશે. વધુ અપડેટ સાથે નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, ક્યારથી આ દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ છે અને આ દ્વિપક્ષીય બેઠકમાં કયા કયા મહત્વની ચર્ચાઓ થઈ શકે છે? કોઈ મહત્વના કરાર થઈ શકે છે કે કેમ? શું અપડેટ મળી રહ્યા છે? જો પ્રીતિ, પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર અહીં મહાત્મા મંદિર પહોંચ્યા અને પહોંચવાની સાથે જ તેમણે બેઠકની શરૂઆત કરી દીધી હતી. 25 CEO સાથે જે જર્મનીથી ડેલિગેશન આવેલું છે તે પણ આ બેઠકની અંદર હાજર છે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ડેલિગેશન લેવલ ટોક જ્યારે મહાત્મા મંદિર ખાતે યોજી રહી છે ત્યારે ક્ષેત્રીય લેવલ તેમજ વૈશ્વિક સ્તરના પણ મુદ્દાઓની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન રોડમેપ પર વાતચીત કરવામાં આવી રહી છે. મોબિલિટી, એજ્યુકેશન અને મોબિલિટી લઈને પણ વાતચીત કરવામાં આવી રહી છે. જર્મન અને ભારત વચ્ચેના જ્યારે 25 વર્ષ પૂરા થઈ ગયા છે તેવા સંજોગોમાં આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. કેમ કે હિન્દ પ્રશાંત ક્ષેત્ર છે તેમાં પણ જ્યારે દરિયાઈ સુરક્ષાની વાત આવે છે તેમાં આ બંને દેશો એકબીજા સાથે વ્યૂહાત્મક રચના માટે સહમત છે અને તે જ કારણોસર જ્યારે G4 દેશોમાં પણ એકબીજાને ટેકો આપે છે ત્યારે યુએનમાં જે થઈ રહેલી પ્રક્રિયા છે તેમાં પણ વૈશ્વિક સુધારાઓમાં સુધારાની ગતિને વેગ મળશે. ખાસ કરીને જોઈએ તો અહીં ગ્રીન હાઇડ્રોજન રોડમેપને લઈને વાતચીત કરવામાં આવી રહી હોવાની સંભાવના છે. સાથે જ માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની વાતચીત કરવામાં આવી રહી છે. શિક્ષણ અને સંશોધન તેમજ ફોકસ ઓન ઇન્ડિયા લેવલની વાતચીત પણ આ ડેલિગેશનની અંદર કરવામાં આવી રહી છે. તાજેતરના વર્ષોમાં બંને દેશ વચ્ચે જ્યારે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ સારો રહ્યો છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા, ખાસ કરીને હિન્દ પ્રશાંત ક્ષેત્ર જે છે તેની સુરક્ષાને લઈને બંને દેશો સંમત છે. સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે પણ આ બેઠકની અંદર વાતચીત કરવામાં આવી રહી છે. અત્યંત મહત્વપૂર્ણ આ બેઠક અત્યારે એટલા માટે સાબિત થઈ રહી છે કેમ કે સમગ્ર વિશ્વની નજર આ બંને દેશોની વાતચીત પર થઈ રહી છે. દ્વિપક્ષીય સંવાદ પર અત્યારે સમગ્ર વિશ્વની નજર રહેલી છે. સમગ્ર વિશ્વની નજર રહેલી છે. પણ નિર્મલ, બીજી પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે, અને એક્સપર્ટ્સનું પણ એવું કહેવું છે કે જ્યારે અમેરિકા અને કેનેડા સાથે અત્યારે ભારતના સંબંધોની વાત હોય કે અહીંથી જે કેનેડા અને અમેરિકા અભ્યાસ અર્થે જાય છે કે પછી અન્ય નોકરી અર્થે જાય છે તેમની મુશ્કેલીની વાત હોય, કારણ કે વિઝા નીતિ વધુ કડક કરવામાં આવી છે. એની વચ્ચે જર્મની અને ભારતના સુધરતા સંબંધ એ ભારતના યુવાઓ માટે કેટલા આશીર્વાદ સમાન બની શકે છે? જો ભારતના મોટા ભાગના એટલે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ છે કે જેઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા જર્મનીમાં વધારે છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. આ તમામ વિદ્યાર્થીઓને જર્મનીની પ્રખ્યાત ડ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ સિસ્ટમ જે ભારતના વિકાસ કૌશલ્ય છે તે મિશનમાં મદદરૂપ થઈ રહી છે. ત્યારે આ અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી રહી છે કેમ કે અત્યારે જે ટેરિફનો એક બાજુ કેર ચાલી રહ્યો છે, બીજું વિઝા નીતિનો જે US તરફથી અત્યારે પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તે તમામ બાબતો વચ્ચે જ્યારે જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને વધારે સહુલિયત મળી રહે, તેમને યોગ્ય શિક્ષણ અને પ્રશિક્ષણ મળી રહે તે માટેની પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. બિલકુલ. વધુ અપડેટ માટે નિર્મલ આપના સંપર્કમાં રહીશું. હાલ તમામ વિગતો માટે આભાર આપનો. તો ખાસ હાલમાં દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. S જયશંકર પણ તેમાં ઉપસ્થિત છે, જે ભારતના વિદેશ મંત્રી છે, અને સાથે જ જર્મનીના 25 જેટલા CEO આવ્યા છે
જર્મનીના ચાન્સેલર પણ છે અને આ દ્વિપક્ષીય બેઠકના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે મહાત્મા મંદિર ખાતે પ્રવેશ કર્યા બંને મહાનુભાવોએ ત્યારે ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને ત્યારબાદ આ દ્વિપક્ષીય બેઠકની હવે શરૂઆત થઈ ચૂકી છે. મહત્વપૂર્ણ અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. પહેલાથી જ શિક્ષણ હોય, ટેકનોલોજી હોય કે સંરક્ષણ હોય, બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધો રહ્યા છે, પરંતુ આ સંબંધોને વધુ વેગવંતા બનાવવા માટે અને સાથે સાથે જર્મનીને પણ લાભ થાય અને સાથે સાથે ભારતની યુવા શક્તિને પણ લાભ થાય તે માટે આ જે સંબંધો છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ સંબંધોને વધુ વેગ આપવા માટે, વધુ આગળ પ્રગતિના પંથે લઈ જવા માટે આ ચર્ચા ખૂબ મહત્વપૂર્ણ છે. અલગ અલગ કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે.